દર્શક મિત્રો, ભારત એ સંતોની ભૂમિ છે। દર્શક મિત્રો, ભારત દેશની અંદર ઘણા એવા સંતો થઈ ગયા છે અને અત્યારે આપણે જોઈએ વર્તમાનની અંદર તો ભારત દેશની અંદર તમે જોઈ શકો છો, પણ આખા વિશ્વની અંદર પણ જોઈ શકો છો કે કેટલી જગ્યાઓ ઉપર માણસ તો સુખી નથી, એની સાથે સાથે આખો દેશ પણ સુખી નથી। અત્યારે ઘણી જગ્યાઓ પર યુદ્ધ ચાલી રહ્યા છે, તો ઘણી જગ્યા પર કંઈક મહામારી ચાલી રહી છે, ઘણી જગ્યાઓ પર એવો વરસાદ પડી રહ્યો છે, તો ઘણી જગ્યાઓ પર પાણી પણ નથી। તો એવામાં ભારત દેશની અંદર એક એવા સંત, એક એવું નામ, એક એવું વિશ્વ વિખ્યાત નામ જેનું નામ છે સંત રામપાલજી મહારાજ। દર્શક મિત્રો, સતલોક ટીવીમાં આપનું સ્વાગત છે। આજે અમારી ટીમ પહોંચી છે સંત રામપાલજી મહારાજની આશ્રમની અંદર અને અહીંયા તમે જોઈ શકો છો, આજે અમે એટલા માટે ઉપસ્થિત થયા છીએ કે અહીંયા સંત રામપાલજી મહારાજ દ્વારા વિશ્વ શાંતિ સંમેલન સમારોહનું આયોજન કરવામાં આવ્યું છે। તો આજે આપણે આવી પહોંચ્યા છીએ સંત રામપાલજી મહારાજના આશ્રમની અંદર। આ તમે પાછળ જે રોડ જોવો છો એ પાલીથી સોજત સિટી અને સોજત સિટીથી રૂપાવાસ ગામ તરફ આવે છે અને એની બાજુમાં એક્ઝેક્ટ આ સંત રામપાલજી મહારાજનો આશ્રમ આવેલો છે, જે તમે પાછળ જોઈ શકો છો। અહીંયા એવું કહેવાય છે કે સંત રામપાલજી મહારાજ દ્વારા વિશ્વ શાંતિ સંમેલન સમારોહનું આયોજન રાખવામાં આવ્યું છે। તો દર્શક મિત્રો, તમે જોઈ શકો છો આ એક એવા સંત છે જે વિશ્વ વિખ્યાત છે, તેમનું નામ આખા વિશ્વમાં છે। તો આજે આપણે આ વિશ્વ શાંતિ સંમેલન સમારોહમાં ઉપસ્થિત થયા છે, સાથમાં તમે પણ છો અને હું પણ છું। તો આજે આપણે અંદર જઈશું અને સંત રામપાલજી મહારાજના આ સંમેલનની આયોજનની સમગ્ર માહિતી આપણે પૂરી તરહ કવરેજ કરીશું અને હું તમને બતાવીશ। તમે પાછળ પણ જુઓ છો, આ એક આખું એમનું બેકગ્રાઉન્ડ છે, જે પાર્કિંગથી લઈ અને સંત રામપાલજી મહારાજ દ્વારા બસની સુવિધા પણ અહીંયા કરવામાં આવે છે। તો બધું આપણે જાણીશું। હવે આપણે અંદર જઈશું અને હું તમને સમગ્ર માહિતી વિસ્તારથી બતાવીશ। તો દર્શક મિત્રો, હું થોડો આગળ વધ્યો અને મને એક અહીંયા મોટું બેનર જોવા મળ્યું છે। અહીંયા તમે જોવો છો અન્નપૂર્ણા મુહિમ, અહીંયા મોટા અક્ષરે લખેલું છે। આ એ જ સંત છે જે ગરીબોના મસીહા કહેવામાં આવે છે, કિસાનોના મસીહા કહેવામાં આવે છે। આમણે જે કામ કર્યું છે, અમારી મુજબ હું જાણું છું ત્યાં સુધી તો કદાચ કોઈ સંતે કર્યું હશે, કદાચ, પણ જે આ સંતે ગરીબો માટે અને કિસાનો માટે જે કર્યું છે એ બહુ જ મહત્વનું છે। એમને ઘરથી લઈ, સુદામાનો મહેલથી લઈ અને ઘણા એવા પરિવારોને અન્ન, રોટી, કપડાં, શિક્ષા અને શિક્ષણ પણ આપ્યું છે બાળકોને। આપણે આગળ વધીએ તો આ જુઓ છો, આ મેન એમનો ગેટ છે। અહીંયા સામે પાર્કિંગનું બોર્ડ તમને જોવા મળશે, અહીંથી પાર્કિંગ થાય છે। રાઈટ સાઈડમાં તમે જોઈ શકો છો અને અહીંયા પણ તમે જોઈ શકો છો બાજુમાં એક મોટો, એક નાનો એવો પંડાલ બનાવેલો છે, જ્યાં મતલબ જે અહીંયા જે રહેવાસી છે, જે ભક્તો છે તે આવ્યા છે અને બાજુમાં પાર્કિંગની સુવિધા છે। હજી પાર્કિંગની અંદર આપણે જઈશું, જે મોટું બોર્ડ હતું એની અંદર, અને હું તમને ત્યાંની ઇન્ફોર્મેશન આપીશ કે શું છે પાર્કિંગમાં, શું કોઈ ચાર્જ લેવામાં આવે છે, શું પાર્કિંગનો કોઈ ચાર્જ છે। આમતોર પર બધી જગ્યા ઉપર પાર્કિંગનો ચાર્જ હોય છે। તો આપણે હવે ત્યાં જઈશું અને આની માહિતી હું તમને બતાવીશ। દર્શક મિત્રો, તમે જુઓ અહીંયા જે અહીંના સેવાદાર છે તે બેઠા છે અને એમની સુવિધા માટે તમે જોઈ શકો છો જે જનક સુવિધા માટે જે રાખેલું છે, જે સંડાસ બાથરૂમની વ્યવસ્થા। બાજુમાં તમે જુઓ તો મોટા પાયાની અંદર અહીંયા ગાડીઓ, બાઈકો અને બધું જ એકદમ લાઇનમાં અહીંયા લગાવવામાં આવે છે, તમે જોઈ શકો છો। આ છે જે પાર્કિંગનું જે એરિયા છે। હવે આપણે આગળ વધીશું। તો દર્શક મિત્રો, પાર્કિંગની અંદર મારી સાથે અહીંના જે પાર્કિંગ જે સેવાદાર છે જોડાયા છે। હું તમને બતાવવા માંગીશ કે જે આ જે છે અહીંની ભાષા હિન્દી છે, તો આપણે એમને હિન્દીમાં વાત કરીશું। नमस्कार सर, क्या नाम है आपका? सर साहेब महादेव दास। जी, तो यहाँ पर जो पार्किंग की सुविधा आप लगा रहे हो, तो क्या उसका कोई चार्ज है? कोई चार्ज नहीं लिया जाता है। मतलब गाड़ी का भी, बाइक का, किसी का भी? कोई भी गाड़ी, 2 व्हील में हो, 4 व्हील में हो, किसी भी चीज का कोई चार्ज नहीं लिया जाता है। ऐसा क्यों? रामपाल जी भगवान का आदेश है, उस आदेश के ऊपर पालन किया जाता है। દર્શક મિત્રો, તમે જોયું આપણી સાથે જે અહીંના સેવાદાર જોડ્યા હતા, એમનું કહેવું છે કે અહીંયા કોઈ પાર્કિંગની કોઈ પણ નિઃશુલ્ક પાર્કિંગ કરવામાં આવે છે, કોઈ ચાર્જ લેવામાં નથી આવતો। આ એક અનોખી વસ્તુ અહીંયા તમને જોવા મળી। તો આપણે હજી આગળ વધીશું અને આશ્રમની માહિતીમાં હું
આપણે હજી અંદર જઈશું અને બીજી માહિતી લઈશું. તો દર્શક મિત્રો, હું થોડો આગળ વધ્યો અને મને અહીંયા ઉપર તમે જોવો છો, અહીંયા પાણીના ફ્લો જે આટલી 42-40 ડિગ્રીની અંદર અહીંયા આ સુવિધા પહેલી એવી જોવા મળી, જે પાણીનો ફ્લો અહીંયા રાખવામાં આવ્યો છે, જે તમે જોઈ શકો છો. તો દર્શક મિત્રો, હું થોડો આગળ આવ્યો અને અહીંયા તમે જુઓ છો પાછળ અહીંયા એવું કહેવાય છે કે ચપ્પલો લઈ અને એક પરચી નાની આપવામાં આવે છે, એનો કોઈ ચાર્જ નથી. અને બાજુમાં તમે જુઓ આ મેઇન ગેટ છે, તમે જોઈ શકો છો. અહીંથી આવનારા જે ભક્તો છે, સમગ્ર ભારત દેશથી અહીંયા ભક્તો આવે છે, તે અંદર જાય છે. તો આપણે હવે અંદર જઈશું અને સમગ્ર જે સંત રામપાજી મહારાજ દ્વારા અહીંયા જે આયોજન કરવામાં આવ્યું છે એની હું જાણકારી તમને આપીશ. તો દર્શક મિત્રો, હું અંદર આવી પહોંચ્યો છું. તમે જોઈ શકો છો, આ છે સંત રામપાજી મહારાજનો આશ્રમ. હવે વિશ્વ શાંતિ સંમેલન સમારોહના દરમિયાન અહીંયા તમે જોઈ શકો છો, કાશ્મીર જેવો માહોલ અહીંયા તમને જોવા મળે છે. ઉપર ફ્લો તમને બતાવ્યા જે આ છે સંત રામપાજી મહારાજનો આશ્રમ. હજી આપણે આગળ વધીશું અને હું તમને સમગ્ર ઘટના અહીંયા જે સંમેલન સમારોહમાં જે થવાની છે એ બધી હું તમને વિસ્તારથી બતાવીશ. તમે મારી સાથે જોડાયા રહો. તો દર્શકો, તમે જુઓ છો અહીંયા મોટા મોટા જે ફ્લેક્સ કહેવાય છે, બેનરો છે, સંત રામપાજી મહારાજના લગાવેલા છે. બાજુમાં તમે જુઓ તો અહીંયા ભંડાર ઘર પણ અહીંયા છે, જે અંદર અત્યારે હાલ ભંડારો જે ગ્રહણ કરે છે, જે ભક્તો અહીંયા આવે છે તે ચાલુ છે. તો અહીંથી જે ભક્તો આવે છે તે અહીંથી ડીશ લે છે, ડીશ લઈ અને પછી અંદર જાય છે. તમે જોઈ શકો છો, આ જે ભંડાર ઘરનું જે મેઇન ગેટ છે, અહીંથી ભંડારો કરવા માટે અહીંના જે ભક્તો આવે છે તે અંદર જાય છે. તો દર્શક મિત્રો, હું થોડો આગળ વધ્યો હતો અને મને અહીંયા એવું કહેવાય છે કે જે ગુજરાતથી ભક્તો આવ્યા છે, જે ગુજરાતી ભક્તો છે અને જે ગુજરાતથી અહીંયા રાજસ્થાન સુધી આવે છે, તો આપણે હવે એમની સાથે ચર્ચા કરીશું, કેમ કે એ ગુજરાતથી આવે છે. તો હવે આપણે એમની સાથે ચર્ચા કરીશું. તો મારી સાથે બન્યા રહો. નમસ્કાર સર. સચ્ચા હે. શું નામ છે તમારું? પંકજ દાસ. તો પંકજ દાસ, તમે અહીંયા આટલા દૂર કેમ આવ્યા છો? અહીંયા સંત રામપાલજી મહારાજના સાનિધ્યમાં વિશ્વ શાંતિ સંમેલનના 3 દિવસનું આયોજન છે. 1, 2 અને 3 તારીખ સુધી. એટલે અમે સેવા માટે અહીં સંત રામપાલજી મહારાજના સાનિધ્યમાં આવ્યા છીએ. વિશ્વ શાંતિ જે સંમેલન સમારોહ છે, પહેલા આજ સુધી કોઈ સાંભળ્યો નથી. સંત રામપાલજી મહારાજ કરે છે, એનું શું કારણ છે? હા, તો તમે અત્યારે જોઈ શકો છો ટીવીમાં, ન્યૂઝમાં, ચેનલમાં બધી જગ્યાએ જે યુદ્ધ ચાલે છે, અહીંયા આગળ આ લોકમાં, મતલબ આ કાળનો લોક છે, અહીંયા કોઈ લોકોને કંઈ શાંતિ નથી. બરાબર, એકાબીજા રાગ દ્વેષમાં બધા પડ્યા છે. બરાબર, એના માટે સંત રામપાલજી મહારાજે અનુષ્ઠાનમાં મતલબ વિશ્વ શાંતિ સંમેલનનું આયોજન કરેલું છે. તમે શું કહેશો વિશ્વ શાંતિ સંમેલન સમારોહ વિશે? સત સાહેબ, વિશ્વ શાંતિ સંમેલન અમારા ગુરુદેવ એ રીતે કરે છે કે આજે વિશ્વમાં ઘણા ગુરુઓ છે, પણ આ એક જ ધરતી ઉપર એવા સંત છે કે જે વિશ્વના કલ્યાણ માટે વિશ્વ શાંતિ સંમેલન કર્યું છે. બરાબર. બીજા કોઈ સંત નથી આ ધરતી પર. આજ સુધી કોઈને કર્યું નથી. આજ સુધી કોઈ નથી કર્યું, અમે કોઈ દી જોયું પણ નથી. બરાબર. અને એન્ટ્રી ગેટ થતા પહેલા મને એક બેનર જોયું હતું, એમાં લખ્યું અન્નપૂર્ણા મુહિમ. તો એના વિશે શું કહેશો? અન્નપૂર્ણા મુહિમ અમારા ગુરુદેવે ચલાવેલી છે કે જે વિશ્વની અંદર કોઈ રાત્રે ભૂખ્યા સુવે છે એ સુવા ના જોઈએ. એ અમારા ગુરુજીની એક अन्नपूर्णा मुहिम ની શરૂઆત કરેલી છે. તમે શું કહેશો એમાં अन्नपूर्णा मुहिम विषय? सच्चाई भगत जी, सच्चाई अन्नपूर्णा मोहन का सेवा हर जगह चालू हो गया भगत जी. ये अन्नपूर्णा मोहन रामपाल भगवान के कृपा से बहुत सारू है, बहुत बढ़िया है. તો દર્શક મિત્રો, જોયું આપણે સાથે જે ગુજરાતના એવું કહેવાય છે કે જે અહીંયા સંત રામપાલજી મહારાજ જે શિષ્ય છે તે આપણી સાથે જોડાયા હતા. એમને આપણને ઘણી એવી વિશ્વ શાંતિની અને અન્નપૂર્ણા મુહિમની વિશે ઘણા એવા જે સંત રામપાલજી મહારાજે જે કાર્યો હતા એ આપણને બતાવ્યા. તો તમે જોઈ શકો છો, આ જે આશ્રમ છે તે સંત રામપાલજી મહારાજનો કહેવાય છે. અહીંયા સંત રામપાલજી મહારાજના ભક્તો આવે છે અને અહીંયા જે આશ્રમની અંદર મેં તમને જે સુવિધા બતાવી, તમે જુઓ છો, આ એક મોટો એવો આશ્રમ છે સંત રામપાલજી મહારાજનો. અહીંયા ઘણા એવા કાર્યક્રમો થવાના છે. હજી આપણે એક સેવાદારને પૂછીશ એમને કાર્યક્રમો કયા કાર્યક્રમો અહીંયા થવાના છે. નમસ્કાર સર. સચ્ચા. શું નામ છે તમારું? રમણીક દાસ. તો આજે આયોજનમાં વિશ્વ શાંતિ સંમેલન સમારોહમાં અહીંયા જે આશ્રમની અંદર કયા કયા કાર્યક્રમો થવાના છે? દહેજ મુક્ત લગ્ન થશે, જે 17 મિનિટમાં રમણી થાય છે અને કોઈને 1 રૂપિયાની લેતી દેતી પૈસાની નથી કરવી પડતી. પરમાત્માની જે જ્ઞાન છે એના આધારે બધાય 17 મિનિટમાં રમણી કરે છે અને દહેજ મુક્ત વિવાહ થાય છે. પ્લસ એ વિનાનો બ્લડ કેમ્પ લાગે છે, જે ભક્તો બધા બ્લડનું ડોનેટ કરે છે અને દેહદાન, હા, દેહદાની કરે છે.
તો આવા કેટલાક કાર્યક્રમો થાય છે. તો દર્શક મિત્રો જોયું આપણી સાથે જે સંત રામપાલજી મહારાજના જે શિષ્ય જોડાયા હતા એમને એવું કીધું કે અહીંયા રક્તદાન થાય છે, દેહદાન થાય છે, પછી નિઃશુલ્ક એટલે કે દહેજ મુક્ત વિવાહ પણ અહીંયા આયોજન કરવામાં આવે છે. તો દર્શક મિત્રો આવી ન્યૂઝ માટે બના રહો. હું છું મહેશ, કેમેરામેન દિલીપ સાથે. ધન્યવાદ. તો દર્શક મિત્રો હવે તમે જોવો છો હું આવ્યો છું લાસ્ટ પોઈન્ટ પર, એટલે કે સંત રામપાલજી મહારાજના જો આશ્રમની અંદર જે મેઇન પંડાલ છે જેની અંદર સંત રામપાલજી મહારાજનું સત્સંગનું આયોજન થાય છે. તમે જોવો છો આ એ છે મોટું બેનર, એમાં તમે જોવો છો લખેલું છે કે વિશ્વ શાંતિ સંમેલન સમારોહ તારીખ 1-2-3 મઈ 2026ના રોજ અહીંયા આ કાર્યક્રમ થવાનો છે. એની અંદર આપણે તમે જોયું અને મોટા બેનરમાં એ પણ લખેલું છે કે જગતગુરુ તત્વદર્શી સંત રામપાલજી મહારાજ. તો આ છે સંત રામપાલજી મહારાજનો જે મેન પંડાલ એટલે કે મેન આશ્રમ જ્યાં સંત રામપાલજી મહારાજનું સત્સંગનું આયોજન થાય છે.